હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે સેશનમાં એના લગતી વાત કરવાની છે કે જેમાં નામાના મૂળ તત્વ અને ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન. ગયા લેક્ચરમાં તમને મેં ત્યાગનું પ્રમાણ શીખવાડ્યું હતું અને લાભના પ્રમાણની વિશે મેં તમને થોડી ઘણી વાત કરી હતી. આજે આપણે કન્ટિન્યુ લાભનું પ્રમાણ શીખીએ. ત્યાગનો પ્રમાણનો દાખલો જોઈ લીધો હશે તો તમને ઇઝીલી અહીંયા લાભનું પ્રમાણ આવડી જશે, કારણ કે એકદમ બે ઊંધું જ છે, બેની વિરુદ્ધ કયો તો ચાલે. ઓમાં શું શીખા આપણે તો કે જૂનો ભાગ માઇનસ નવો ભાગ, અને લાભમાં શું શીખશું તો કે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. એક વખત પાછું રિપીટ કરો કે લાભનું પ્રમાણ એટલે શું તો કે ભાગીદારી પુનર્ગઠન સમયે ભાગીદારને જે પહેલા ભાગ મળતો હતો એના કરતાં વધુ ભાગ મળે એને લાભનું પ્રમાણ કહેવાય. એટલે કે જે મળે છે તેનાથી વધુ મળે એને લાભ કહેવાય. અને પુનર્ગઠન સમયે, પુનર્ગઠન એટલે કોઈ ભાગીદારનો પ્રવેશ, નિવૃત્તિ કે અન્ય કારણોસર છૂટા થાય, બરાબર, તો એને પુનર્ગઠન કહેવાય. અને એ સમયે ભાગીદારોના જે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય, અને નફા નુકસાનના ફેરફારમાં થાય એટલે એક સિમ્પલ યાદ રાખો કે જે મળતું હોય એનાથી વધારે મળે તો લાભ ગયો, જે મળતું હતું એનાથી ઓછું મળે તો એને ત્યાગ ગયો, બરાબર. તો હવે આપણે આજે એક ઉદાહરણ જોઈ લઈએ કે છઠ્ઠું ઉદાહરણ છે કે જેમાં આપણે લાભનો પ્રમાણ વિશે સમજૂતી લેશું. ચાલો, લાભના પ્રમાણમાં એવું કહે છે કે સાગર, સરિતા અને પલક એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. પહેલું કામ એ કરો કે ત્રણેય ભાગીદારનું નામ લખી લેવાનું. એક તો સાગર છે, એક સરિતા છે અને એક પલક છે. ત્રણેય એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે અને છેલ્લે કુલ લખી નાખો. હવે એનું નફા નુકસાનનું જે પ્રમાણ છે એ શું છે તો કે 3:3:2. ખાસ ધ્યાન રાખજો, અહીંયા જૂનું નફા નુકસાનનું પ્રમાણ, એટલે જૂનું પ્રમાણ લખી નાખવાનું. 3 ને 3 6, 6 ને 1 7 8, તો છેદમાં કેટલા આવશે 8. તો અહીંયા લખવાનો થશે જૂનો ભાગ 3/8. આમાં પણ 3/8, 2/8. અહીંયા તમારે જેમ મૂકી દેવા, 3/8, 3/8, 2/8. હવે શું આવશે? નવું પ્રમાણ. નવું પ્રમાણ છે એ તમને આપેલું છે કે તેમાં ફાળવણી અને પ્રમાણ બદલીને 1:1:1 કર્યું એટલે સરખે હિસ્સે ભાગીદાર થયા 1:1:1. એટલે કેટલા આવશે અહીંયા 3. તો હવે નવો ભાગ બરાબર 1/3, 1/3 અને 1/3. હવે આમાં જે સૂત્ર મૂક્યું હતું જૂન યાદ રાખજો, આમાં નજું યાદ રાખજો, એટલે ખબર પડી જાય કે લાભ બરાબર જૂનો ભાગ, નવો ભાગ માઇનસ જૂનો ભાગ. અહીંયા ઊંધું યાદ રાખવાનું. આગલા દાખલામાં આપણે એવું યાદ રાખ્યું હતું કે ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ, અને અહીંયા શું યાદ રાખશું? નવો ભાગ માઇનસ જૂનો ભાગ. આમાં ઊંધું ન લખાઈ જાય, ધ્યાન રાખવું પડે, કારણ કે જો ઊંધું લખી નાખો અને ઉતાવળમાં એવું થાય કે આપણે આ પેલું લખ્યું હોય ને પેલું લખીએ ને એમાંથી બાદ બીજું જ કરીએ, એવું ન થઈ જાય, એની ખાસ ધ્યાન રાખવી પડે. કારણ કે પહેલાં હંમેશા પહેલું જ આવે અને પછી બીજું આવે એવું મગજમાંથી કાઢી નાખજો. ખાસ ઊંધું ચતું ન લખાઈ જાય. ઊંધું લખવાથી જે લાભ કરતો હોય છે ત્યાગ આવશે, અને તમારા ત્યાગ કરતો હોય છે લાભ આવશે. એટલે જે રીતે આપણે યાદ રાખવાનું ઊંધું ચતું લખવામાં કે આ નવો ભાગ છે તો આ નવો ભાગ છે, તો નવો ભાગ કેટલાનો છે તો અહીંયા લખવાનું કે સાગરનો નવો ભાગ છે 1/3, અને જૂનો ભાગ કેટલો છે તો કે 3/8. એ જ રીતે સાગર પછી સરિતા, તો સરિતામાં પણ જૂનો ભાગ, નવો ભાગ 1/3, નવો ભાગ 3/8. સરિતા પછી પલક, તો પલકમાં પણ 1/3 માઇનસ 2/8. ચોકડી ગુણાકાર હમણાં આપણે જે કહી હતી એ જ પ્રમાણે આપણે પાછા ચોકડી ગુણાકાર કરીએ તો 1/8 એટલે 8 × 8 અને 3 × 9. ત્યારે મેં સમજાવ્યું હતું, આજે ફરીથી એક વખત સમજાવી દઉં. ચોકડી ગુણાકાર અહીંથી સ્ટાર્ટ ન થઈ જાય એની ખાસ તકેદારી રાખવી, કારણ કે ઉતાવળમાં અહીંયા 3 × 9 કરી નાખી તો ગણતરી ખોટી થશે. એટલે ખાસ ફર્સ્ટ આ પોઈન્ટ, આનો ગુણાકાર આની સાથે, સેકન્ડ અને થર્ડ સીધો ગુણાકાર, રાઈટ. તો પહેલાં 1/8 એટલે 8, 3 × 9 અને આ સીધો ગુણાકાર 8×3 = 24. 8માંથી 9 જાય એટલે -1 વધે, એટલે અહીંયા આવશે -1/24.
એ જ વસ્તુ સેમ અને બીજી વાર ગણતરી કરીને આપણે ટાઈમ વેસ્ટ ન કરાય, કારણ કે ઉપર જે છે ને એ બે સેમ જ છે ને સેમ. અહીં 1/3, 1/3, 3/8, નવું પ્રમાણ સરખું હોય, જૂનું પ્રમાણ સરખું હોય તો જે આવવાનું છે એ પણ સરખું જ આવશે, રાઈટ. તો અહીંયા પણ ડાયરેક્ટ જોઈને કોપી જ કરી નાખાય, ખોટો આપણે ટાઈમ બગાડવો, બરાબર. તો અહીંયા જવાબ આવી જશે -1/24. હવે એના પછી અહીંયા જોવું તો 1, 8, 8 માઇનસ 3 દુ કેટલા થશે 6 અને 8 તેરી 24. 8માંથી 6 જાય તો કેટલા વધે +2/24, રાઈટ. હવે જો ભાગ આના ઉડે છે પણ ઉપરના ઉડે છે નથી ઉડતા, ત્રણેયના ભાગ ઉડે તો જ આપણે એને ક્રોસ કરવાના, નકર એકનો ઉડતા હોય અને બીજા બેના ભાગ નથી ઉડે એમ તો આપણે કાંઈ છેદ બધાયના છે ને એક ખાસ ધ્યાન રાખજો, બધાના છેદ છે ને સરખા રાખવાના. ઓમાં મેં તમને આગલા દાખલામાં એવું સમજાવ્યું હતું કે ત્યાગના દાખલામાં માઇનસ જવાબ આવે ને એ લાભ કરતો હોય, તો અહીંયા ઊંધું યાદ રાખવાનું, કારણ કે આપણે ઊંધું કરીએ છીએ. તો એમ યાદ રાખો કે અહીંયા જો માઇનસ જવાબ આવે તો લાભના સૂત્રમાં માઇનસ આવે તો એ ત્યાગ કરતો હશે. તો આ પણ શું કરશે ત્યાગ, અને આ શું કરશે તો કે લાભ. આનો મિનિંગ એવો થયો કે પલકી છે એ બે ભાગનો લાભ લે છે, તો સામે બે જણા છે સાગર અને સરિતા એ અડધો અડધો ભાગ કોને આપશે પલકને આપશે. ઇન શોર્ટ તમારે આટલું સમજવાનું કે સાગર અને સરિતા એ બે ત્યાગ કરશે અને પલકી લાભ લેશે. કેટલો તો કે આ બે એને અડધો અડધો આપશે, એટલે પલકને 1/1 પ્રમાણમાં ત્યાગ કરશે, રાઈટ. તો એકદમ ઇઝી રીત છે, લસા ગુસાથી લસા લઈને પણ તમે દાખલો કરી શકો, પણ બને ત્યાં સુધી ચોકડી ગુણાકાર તમારા માટે ઇઝી રહેશે, બરાબર. તો ચોકડી ગુણાકારથી જ તમે દાખલો કરશો. તો આ ગયા લેક્ચરમાં આપણે ત્યાગ શીખી લીધું, આ વખતે આપણે લાભ શીખી લીધું. આ વિડીયોને જો તમને પસંદ આવ્યો હોય તો વધારે વિદ્યાર્થી મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ પણ તમે પણ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ જણાવશો. થેન્ક યુ.